સંઘ પ્રદેશ દમણમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા। ગુજરાતની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। વિશેષ માહોલ છે અત્યારે દમણના દરિયા કિનારે જોવા મળી રહ્યો છે, જ્યાં આગળ મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ છે ધૂળેટીની ઉજવણી કરવા આવ્યા છે અને અહીંયા આગળ છે મસ્તી કરી રહ્યા છે। પરિવાર સાથે અહીંયા લોકો છે એ તહેવાર ઉજવવા આવ્યા છે। આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? આયુષી છે મારું નામ। ક્યાંથી આવ્યા છે અને આજે કેવો માહોલ જોવા મળે છે? સુરતથી આવ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છીએ દમણમાં, પણ બહુ જ ફાઇન માહોલ છે અહીંયાનો। એમ થાય કે હરેક વખતે અહીંયા જ રમવા અવાય, કારણ કે કેવું હોય છે પાણીને બધાને આપણે એમ કહેવાય ને કે સુરતમાં આપણે અછત નથી, પણ આપણને એમ થાય કે થોડુંક પાણી બચાવીએ તો એમ થાય કે દરિયામાં રમવા આવીએ તો પાણી એ હિસાબે આપણો બચે પૂર્વથી। આપનું નામ? દર્શન। ભાઈ, અત્યાર સુધી છે ઘરે પરિવારજનો સાથે ને રીતે હોળી મનાવી હશે સોસાયટીઓમાં, આજે કેવું લાગે છે? આજે મજા આવે છે, કુદરતી વાતાવરણમાં આવ્યા છે, દરિયાકાંઠે પવન સારો છે અને કલર સાથે રમીએ છીએ, સાથે પાણી સાથે બી વધારે રમવા મળે છે। અમે જો સુરતથી આવ્યા છીએ, અહીંયા ખાસ હોળી રમવા જ આવ્યા છીએ, પણ પ્લેન હોળી, ગાડીમાં કલર બધું પડ્યું છે। હમણાં માહોલ બને એટલે હોળી રમવાની છે। આ પહેલા ક્યાં હોળી મનાવી ગયા વર્ષે ને આ વખતે શું અલગ લાગે છે? ગયા વર્ષે હોળી મનાવેલી છે સુવાલી બીચ પર, તો આ વખતે અમને એમ થયું કે આપણે કંઈક નવો બીચ એક્સપ્લોર કરીએ, એ માટે અમે દેવકા બીચે આવ્યા છીએ। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ।